સાગર ઓફિસે જાઓ છો? ના ભાઈ ના, ઓફિસે શું કામ જાઉં? હું તો છે ને તારી સૌતનને મળવા જાઉં છું. કોણ મારી સોતન? કોણ? સૌતન છે એક તારી બહુ મોટી સૌતન છે. પૂછીશ ને કોણ છે? કોણ છે? હા, મારી નોકરી. જવું પડે ને યાર. એ જ તો તકલીફ છે. હું શું કહું કે જો મારે નોકરીએ ના જવું હોય, મતલબ ના જવું પડતું હોત ને, તો તને છોડીને શું લાગે કે હું ઘરની બહાર પણ પગ મૂકું ખરો? વાહ. અને જ્યારે તમે નોકરીએથી ઘરે આવી જાઓ છો ત્યારે કેટલો ટાઈમ મારી સાથે રહ્યો છો? એટલે ટાઈમ ઓછો મળે બાય ધ વે, પણ ટાઈમ ઓછો મળે નહીં, ટાઈમ ઓછો આપો જ છો. એવું છે. હવે રોજ રોજ આ નહીં ચાલે. હવે મને છે ને પૂરેપૂરો ટાઈમ જોશે. કંઈ વાંધો નહીં, આજે કરો ઓફિસ કેન્સલ અને આજે જ પૂરેપૂરો ટાઈમ આપી દો. આજે નથી જોતું. મને જ્યારે જોશે ને પૂરેપૂરો ટાઈમ ત્યારે માંગી લઈશ. આજે તમે જાઓ મારી સોતન પાસે. આઈપા. તો આને બાય બાય કહી દઈશ. તો કંઈક તો જોઈશે. શું જોઈએ છે? એ તને ખબર. સારું સારું, ચાલ બાય. બાય. અને સાંજે કંઈ લાવવાનું હોય ને તો ફોન કરી દઈશ. પાકું. અને સાંજે છે ને આજે ઘરે જમવાનું નથી, આપણે બહાર જમવા જઈએ. ઓકે? આ બાના લુગડા કીધું તું એમને કે આમાં જ રહેવા. દામિની, હા નાસ્તો બનાવી નાખ્યો? ના, બનાવશું ખમો ઘડી. અરે હું ખમો ઘડે. હા બનાવાય. હા પણ શાંતિ રાખો. આ બા છે ને બા એણે એવું કીધું છે કે પહેલા એમનો ઠેલો ભર દઉં ને પછી કરવાનું છે ખાવાનું. ઠેલો પછી ભરજે એમ કહું છું તને. એક વાતમાં ખબર નથી પડતી હે? એટલી રાડું કાં નાખો છો? તો એ હું કરવું તારી લીધે છે ને મારી જિંદગીમાં પનોતી બેહી ગઈ, સમજી? તારા વાળના ઠેકાણા નહીં, આ નાસ્તાના ભાખરો અને સા સિવાય બીજું કઈ આવડે જ તને? તમે તો કહો છો ને કે ઉત્તપમ. સવારમાં મારું પેટ ભરાવવું જોઈએ તો એટલે ભાખરી બનાવી દઉં છું. આ વસે ઓલી તમે કીધી તેવી બ્રેડ નહોતી બનાવી દીધી મેં તમને? નહોતી ખારી કરી નાખી તેમાં તે મીઠું પાથરી દીધું તું. મીઠું સમજે તું? તમને નહોતું કીધું કે મીઠું નાખજે એમ? થોડુંક નાખવાનું હોય, જેટલું હોય. તારે શું કરવાનું છે કે મારે ઠેલો પેક કરવાનો છે. ઠેલા વાળી. અને હું તને શું કહું, તું હવે આ પતલી છો ને મને જરી કંઈ નથી ગમતી. અને તારો કલર એ પાછો થોડો કાળો, એટલે હાવ સામું જોવાનું મન નથી થતું. તું કાંક થોડીક આમ શરીરમાં થઈ જાય ને તો વધારે સારું. વધવા દો છો એના ઉપાધિ કરાવીને બાળી નાખો છો. હું બાળી નાખું છું હે? કાંઈ નહીં, તમને મેં કાંઈ નથી કીધું. આ તમે હવારમાં રોજ શું કામ મારી યાર બાધું? બાંધવાની મારે શું કેવું તને? અને કાસન તારે બોલવાની સ્ટાઇલ રે ને એ ફેરવી નાખ. હું ભલે જે બોલું એ બરોબર કાઠિયાવાડી બોલું, પણ તારે છે ને થોડુંક આમ સારું બોલવાનું. શું કરો છો ને એવું બોલવાનું. હું કરો છો? તારે સુધરવાનું છે કે નહીં એમ કહું છું. તો સુધરીને હું કરું? તમે તો એવી રીતે વાત કરો છો જાણો તમારું ધ્યાન જ ન રાખતી હોય. કેટલું ધ્યાન રાખું છું તમારું? હવારમાં તમને ચા નાસ્તો બનાવી દઉં છું, ટિફિન બનાવી દઉં છું. બલતા આ દરરોજ છે ને તું મારો દિવસની પથારી ફેરવી નાખશો. આની કરતા તો તારી હારે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. 2 વર્ષ મોડા લગ્ન કર્યા હોત ને તો સારું હોત. આ તારાથી તો સૂચકો થાત. બધો મારો જ વાક નહીં, તમારો જ કઈ વાક જ ન હોય. જ્યારે જો ત્યારે આવીને મને જ કે તું આવી છો, તું તેવી છો. પોતે કોઈથી પોતાનું મોઢું જોયું છે પણ નહીં. હું જ વાકમાં હોય. આ તમે મારી હારે લગ્ન કરીને પસ્તાણા છો એમ? તો હું તો લગ્ન કરીને પસ્તાણી છું, તમે કાંઈ પસ્તાણા તું છે ને હાવ નાના છોકરા જેવી છો. કઈ ખબર જ નથી પડતી હું જે લગ્ન જીવન પછી આવે ને હું નહીં. આ માગું આવ્યું ત્યારે તો બહુ કહેતા હતા કે મને તો નાની એવી છોકરી બહુ ગમે. એ ગમતી હતી પણ મેં કીધું અહીંયા થોડુંક શરીર છે ને આમ થાય, પણ અહીંયા તો હુકાતું જાય. તો ધ્યાન રાખતા હોય તો માન. ધ્યાન હું તંબુરો રાખે ધ્યાન વાળી. હવે હું કહું છું હાલ નાસ્તો બનાય. ના, શું ના? બાય ઠેલો પેક કરવાનું કીધું છે. ઈટી જાય હો અમારી તો લે વાળે. બનાવશું. હા આ ક્યારે હવે સુધરશે? આટું બાલને ક્યાં ગયા બધા? આટું હા આવશે.
એ દામિની, હે દામિની, એ આવી બા. હા અરે તે મારો થેલો તૈયાર નથી કર્યો. આ મારો થેલો તૈયાર કરી દે, આ બધા જાત્રા જવા નીકળવાના છે. મને ખબર છે કે તમે મને કીધું તું કે તમારે થેલો પેક કરવાનો છે. આ પણ તમને ખબર છે તમારો દીકરો વચ્ચે આવી ગયો તો આવી ગયા હતા. શું કીધું એને? કાંઈ નહીં, જોવો ને આવીને બાતતા હતા મારી હારે. કહેતા હતા કે તું પેલા મને ચા નાસ્તો બનાવી દે ને પછી જે કામ હોય ને એ કરજે. એટલે એમને આ નાસ્તો બનાવી દીધી હતી ને એમાં મોડું થઈ ગયું, પણ તમારો થેલો છે ને મેં પેક કરી દીધો છે. તમે જોઈ લો એકવાર કે હું કરું કરું. ઓલી સાલ ને એ બધું મૂક્યું કે નહીં અંદર? હા, તમારા બધા ગરમ કપડાં મૂકી દીધા છે. હા. તમે જોઈ લેજો. તમને એવું લાગે ને કે આમાં કઈ ઘટે છે તો હું પાછા મૂકી દઈ, તમે કયો નહીં. અને થોડોક છે ને નાસ્તો બનાવી દઉં, થેપલા ને એવું બધું. હા તો થોડુંક બનાવી દેજે એટલે રસ્તામાં મારે કામ આવે. મારે વારે ઘડીએ બસમાંથી ઉતરાય નહીં પાછું મારે. હા, ઉતરવું નથી હા. આપ. અને એમાંય તે ઈ કેવા તેલમાં બનાવ્યું હોય, હા. કેવું હોય, તાજું હોય કે નહીં આપણને કેમ ખબર? હા બેટા, તું મને બનાવીને દેશે ને તાજે તાજું, એનાથી હું તંદુરસ્ત રહું છું. બાકી બહારનું ખાવ ને હું માંદી પડી છે. બેટા એનો સ્વભાવ પર ન જવાય. હા, તું તાર નાસ્તો તૈયાર કરીને. હા, એમને સ્વભાવ ઉપર ગઈ હોત તો અહીંયા થોડી હોત. આ કે દુડાના છે ને અમારા છૂટાછેડા થઈ ગયા હોત. પણ શું કરું બેટા, મારું કયું નથી માનતો. બોલ, આ તો તું મારી બહુ સારી મને મળી છે ને બેટા, એટલે મને એમ થાય કે બસ મારો અસકો સંભાળી જશે તારાથી. કાંઈ નહીં, તમે છે ને ઘરની જરાય ઉપાધિ ન કરતા. હા. હું છું ને, હું આ ઘરને હાચવી. હા જોજો હો, એને હામું ન થતું, એને હામ બોલે હામું જોવાય જ નહીં. જો તું એને હામ જોઈશ ને તો એ છે ને તારે કુચુર 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 બસ બાંધવાની ધંધા કરશે. હું બતાવતી નથી, મારે બતાવવા જ નથી હવે એમને. મારી હામ જોજો બેટા. હા, હાલો ફટાફટ બનાવી દઉં તમને. અને પછી મને બહુ યાદ આવશે તમારી. હાલો હું જાઉં. હા, મને ફોન કરતી રહેવાનું પણ હા. સાગર, હા આ હિસાબ તો બરોબર જ લખ્યો છે ને બધો? ના ભાઈ ના, મને ક્યાં હિસાબ લખતા જ આવડે છે. રેડી જ લાગે છે. તો ચેક શું કરે છે તું? ખબર નહીં, હું આમ એક વસ્તુ જોઉં તો બીજી વાર મને જોવી પડે. એ જોવા વાળી, તને જે કામ સોંપ્યું છે ને એમાં ધંધો કરો, એમાં ધ્યાન દો. પીસી બંધ પડ્યું છે ને હિસાબ જોવો જ ભાઈને. સાગર, લઈ આવી. હા, થેન્ક યુ. ગરમ છે. હા હા, ગરમ છે, ગરમ છે, મને પણ ખબર છે. પણ આ ઘરેથી અહીંયા સુધી લાવીને તો થોડું ઘણું તો ઠંડુ થયું હશે ને. પણ ભાઈ દ થેન્ક યુ સો મચ કે તું મારા માટે રોજ જ ટિફિન બનાવીને અહીંયા આપવા આવે છે. ભાભી, હું કવાય એક જ ટિફિન લેવા એ કરતાં બે લાવ્યા હોત તો? કેમ ભાઈ, હા. તાર ઘરે નથી? છે ને, પણ ક્યારેક મારા ભાભીનું હાથનું ખાવ તો મજા આવે ને. એમ એ કેટલા સુંદર છે. કાંઈ વાંધો નહીં ભાઈ, કાલથી છે ને હું એમની સાથે થોડુંક વધારે મૂકી દઈશ એટલે તમને પણ થઈ જાય. કંઈ વાંધો નહીં. અને આ કેટલાય સમયથી તું મારી પાછળ પડ્યો છે. જ્યારે તારી ભાભી ટિફિન લઈને આવે ને, ભાભી તમે કેમ મારા માટે કંઈ જમવાનું ના લાવ્યા? આ તમારા હાથનું જમવાનું છે ને મારે જમવું જ છે. અરે એનું કારણ શું છે ખબર? એના ચહેરા પર એટલી મીઠાશ છે તો એના હાથમાં કેટલી મીઠાશ હશે, એટલે કહું છું. કાંઈ વાંધો નહીં અશોકભાઈ, હવે છે ને તમારે જમવું જ છે ને તો કાલે હું એક સાથે 2 ટિફિન લઈ આવીશ. બસ. અરે ટિફિન શું કામ લાવવાનું? તું જ ભાઈ આવી જાય એકવાર, એક કામ કર ઘરે. હા તો એવું કરજો, તમે આવી જાજો અમારા ઘરે જમવા. હા, આ લહણ ખાઈને જોઈતો છે. એક કામ કર તું, તો અમારા ઘરે આવ અને આ મારી વાલી પત્નીના હાથનું તું એકવાર જમી જ લે, એટલે તને શાંતિ થઈ જાય. અને ત્યાં સુધી શાંતિ થાય નહીં, કારણ કે નાનપણથી તને મારામાં ખબર નહીં આમ એક આદત પડી ગઈ છે. શેની? હું જે મનમાં ધારું એ ન થાય ને ત્યાં સુધી મને હક નથી થતું. એવું કામમાં ધ્યાન રાખો ને. કામમાં તો કોઈ દી એવું નથી થતું કે હું એકવાર ધારું એટલે એ કામ એટલું થવું જ જોઈએ. સાગર, સારું, તમારા બેની રકજક તો પતવાની નથી, હું નીકળું. સારું સારું, જ્યાં તું સંભાળીને જજે અને ઘરે પહોંચ ને એટલે પેલા કોલ કરજે. Done. હા, પણ એક મિનિટ, હું ક્યારે જમવા આવું? આ સાંજે ગુડા એક કામ કર. હા ઠીક છે. પાકું? હા ભાઈ પાક્કું. શું જમવાનું છે પણ કહી દે. એ સિક્રેટ રાખો, બાકી ભાભી કદાચ ઝેર આપશે ને તોય પી જઈશ. તો એક કામ કરજે, રસ્તામાંથી દવાની દુકાન આવે ત્યાંથી મોનોકોટો લેતી જજે. તમારા બેનું ચાલતું રહેશે, હું જાઉં છું. હા, નિરાતે હાલજો ભાભી.
કામ કર. જો હજી પીસી બંધ પડ્યું છે, 11:30 વાગ્યા. અરે પીસીની ક્યાં કરશો, બધું બંધ જ પડ્યું છે. શું વાતો કરે છે? તો એ હું હવે જિંદગી ખબર નહીં ક્યારે હારી થાય. આનું તો ચાલતું રહેવાનું. અશોકભાઈ, આવો બેસો ને. બેસું પણ હું શું કહું, આ આવડા મોટા ઘરમાં હું એકલો બેહું, તમે બેહો ને સાગર ક્યાં છે? સાગર ઉપર ફ્રેશ થાય છે. તમે બેસો, હું પાણી લઈને આવું. બેસો ને. શોટ આવ્યો. હા, કેમ છે? બસ એકદમ મજા. તમે એકલા જ આવ્યા? તમારા વાઈફને ના લેતા આવ્યા? એને અત્યારે યાદ ન કરો તો વધારે સારું. પણ હું એમ વિચારું છું કે મને એની કરતા તમારા જેવી સુંદર પત્ની મળી હોત ને તો વધારે સારું હોત. કેમ, તમારા વાઈફ સારા તો છે? મેં એમને ફોટોઝમાં જોયા છે. તમને સારી લાગે, જ્યારે હોય ત્યારે મારી સાથે ઝઘડો જ કરતી હોય. લે અશોક, હા, તું આવી ગયો એમ ને? ઉતાવળો બહુ. અરે મારા ભાભીના હાથનું ખાવાનું હોય તો પછી ઉતાવળ તો રાખવી જ પડે ને. સાચી વાત. આ કહેવાય ને કે દુનિયામાં બે પ્રકારના માણસો હોય, એક હરક પદુડા અને એક કામાકુટા. તારું નામ છે ને હરક પદુડામાં આવે છે. જો સાગર અત્યારે અમારા ભાભીની સામે મારી ઇજ્જત નો કાઢે તો વધારે સારું. કેવી હતી? એ બધું તો ચાલતું રહેવાનું. હા, હું શું કહું તને હા, કે પેટ ખાલી રાખીને તો આવ્યો છે ને? કારણ કે જો તું મારી નિકિતાના હાથનું જમીશ ને તો તારી ભૂખ હશે ને એના કરતાં પણ તું વધારે જમી લઈશ. અરે બધું ખાલી જ છે. હા, સાગર, હા તમે લોકો બેસીને વાત કરો, હું પણ. હા હા, તો બોલ હવે. કઈ નહીં. આજે આ રાત પડી છે ને તો મને એવું લાગે છે કે દિવસ ઉગ્યો છે. કેમ? પી બીને આવ્યો છો? હે? પીને આવ્યો છો? અરે તું આવી વાત શું કરીશ? ના ના, એટલે એવા લોકોને એવું લાગે કે રાત પડી હોય તો દિવસ ઉગે. એ બધું છોડ. હું તને શું કહું છું, આ સ્ટોકની ફાઇલ ચેક કરવાનું કીધું હતું, એ ફાઇલ ચેક કરી કે નથી કરી? એક મિનિટ ઉપર ફોન આવે છે. હા જયેશભાઈ. અરે હા હા, સાગર, આગળથી રાઈટ. હા ના ના, તમને નથી કહેતો. હા ના ના, મેં છે ને એ બધો જ માલ તૈયાર કરાવી દીધો છે. બસ 2 દિવસમાં છે ને તમને મોકલી આપીશ. અરે માલિક, તમે વિશ્વાસ કર્યો છે તો તમારા વિશ્વાસ ઉપર પાણી નહીં ફેરવું. હા, મળી જશે તમને. કપડાં મૂકવાના છે, પછી મૂકી દઈશ.
અશોકભાઈ હા અહીંયા શું ઊભા છો? બાથરૂમ જવું હતું. હા તો વોશરૂમ તો ઘરમાં બીજી જગ્યાએ છે અને નીચે હોલમાં પણ હતું. હા મને ન ખબર હોય ને નીચે હોતી જઈ એટલે તમને એ ના ખબર હોય, એ તો ખબર હોય ને કે દરવાજો ખુલ્લો હતો અને તમે અહીંયા ઊભા રહીને. તમે અંદર કપડાં ચેન્જ કરતા હતા એટલે પછી હું બહાર ઊભો રહ્યો. હું અંદર કપડાં ચેન્જ કરતી હતી એ ખબર છે છતાંય તમે અહીંયા ઊભા હતા. એટલે એમ નહીં, મેં કાંઈ જોયું નથી પણ આમ મને જરીક એવું લાગ્યું ને એટલે અહીં ઊભો રહ્યો. તો એવું લાગ્યું છે તો અશોકભાઈ નીચે જતું રહેવું હતું. એટલે તમે શું કહેવા માંગો છો? હું કહેવા એ માંગુ છું કે તમને ખબર પડી જ ગઈ હતી કે હું અંદર કપડાં ચેન્જ કરું છું ને મારો દરવાજો ખુલ્લો હતો તો પછી અહીંયા ઊભું રહેવાનો શું મતલબ હતો? અરે પણ તમે જો એવું કાંઈ વિચારતા હોય તો રામ 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 રામ. જો મેં કાંઈ જોયું નથી તમ તારે, સમજ્યા તમે? હા ઠીક છે. તમારે વોશરૂમ જવું હતું ને? હા એ નીચે છે. સાગરને પૂછ્યું તો એ પણ કહે એને પછી મેં પૂછ્યું નહીં, મેં કીધું ઉપર હશે જ નહીં એમ, સમજ્યા? હું અહીંયા આવ્યો છું એટલે અહીંયા જઈ આવો શું વાંધો? હવે પાછો હા કંઈ વાંધો નહીં ને? ના. હા બરોબર. મહેંદી બહુ આવી લાગે છે હે, સારું કહેવાય. આમાંય તે સુંદર વ્યક્તિ હોય ને એને મહેંદી હારી જ આવે અને રંગ ઉખડે જ અને જીવન રંગબેરંગી જ હોય. હા હાલ તું આવી ગયો ને? હો હાલ તો હું જાઉં. ક્યાં જવું છે? હા બહાર જવાનું છે એક જગ્યાએ. ઓહ, ભાભીને લઈને ક્યાંય ફરવા જવું છે? હા ભાભીને તો લઈ જ જવાના પણ તારા નહીં. કહેવા શું માંગે છે? જે કેવું હોય ને સીધે સીધું કે. જો એ સમય આવે ને એટલે ખબર પડી જાય કેટલી મજા આવશે. હું તો આજ બહુ ખુશ છું. કામ પતી ગયું તારું? નહીં હજી નથી પછી હું જ્યાં સુધી એ જગ્યાએ નહીં પૂગું ને ત્યાં સુધી કામ અધૂરું જ રહે. ઓહ, હા હું છે ને સ્ટોકની વાત કરું છું. તો હું સ્ટોકની જ વાત કરું છું. સ્ટોક બહુ થઈ ગયો છે. હા તું શું વિચારીને વાત કરે છે અને હું શું બોલું છું? કઈ સમજ પડે છે કે પડતી જ નથી? હવે તો મને એક વાતની સમજ પડે છે કે ક્યારે સારું, જ્યાં પણ જતો હોય ને ત્યાં જાજે પણ આજનો પગાર છે ને તને નહીં મળે. અરે આજનો નહીં 5 દિનનો પગાર કાપી નાખજો પણ આજનું કામ થઈ જાય ને તો લાકડા જેવું કામ કરવાનું છે. લાકડા જેવું ભેખડે ભરાનો લાગે છે. હલવાય નહીં તો સારું. કેમ આજે ઓફિસે તમારું મન નથી લાગ્યું કે શું? ઝટકો લાગ્યો. હા આવો ને. અશોકભાઈ તમે અહીંયા? હા સાગર આવ્યા છે? સાગર નથી આવ્યો, તમે ઊભા રહો. હા હવે પૂછશો નહીં કે આમ એકલા આવ્યા છો તો કંઈ કામ છે? હા તમને કહું, તમે અહીંયા ઘરે એકલા આવ્યા ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. સાગરને સાથે કેમ નથી લાવ્યા? કારણ કે સાગર કામમાં છે, એને પૈસા કમાવા છે અને મારે સમજી ગયા છો? જો હા સાગર અત્યારે ઘરે નથી, ઓફિસે છે. તમારે જે કંઈ પણ વહીવટ હોય ને એ બધું આવ્યા પછી કરજો. અત્યારે તો મારા ઘરેથી જતા રહ્યો. અરે
પસ્તાયરો એટલે વયો જાવ પેલા ખાલી આ એક વિડીયો જોઈ લો ને. મારે કંઈ નથી જોવું. તમે તમે મહેરબાની કરીને અહીંથી જાઓ. અરે વિડીયો જોવો પડશે કીધું નહીં ભાભી, તમે પાછા એક વાતમાં સમજતા નથી. જુઓ એક નંબર છે, મને તો બહુ ગમે છે. એકવાર જુઓ, એક નજર આવશે ને હે એટલે પછી નજર તમે ચૂકવી નહીં શકો એવું પિક્ચર છે ને નજારો એક નંબર. ફોન આપો મને મારો. ચૂપ! હું અહીંયા ફોન આપવા નથી આવ્યો, પણ સમજી ગયા કે મારી ભાષામાં સમજાવવા પડશે. હા, મને નહોતી ખબર કે તમે આટલી હદે નાલાયક નીકળશો. હવે તમે તમને સાગરે ભરોસો કરીને અહીંયા ઘરે બોલાવ્યા અને તમે એ ભરોસાનો આવો ફાયદો ઉપાડ્યો. અત્યારે ડિલીટ કરો. અત્યારે મારો વિડીયો ડિલીટ કરો, નહીંતર હું સાગરને અત્યારે ફોન કરીને ઘરે બોલાવું છું. બોલાવી લો અને હું આ વિડીયો બધે ચારે બાજુ વાયરલ કરી દઉં, બધાય જોવે. તમારા ભાઈ સાગરનો ભાઈ હે કેવું લાગે? અને અત્યારે આવા નજારા જોવા માટે તો છે ને લોકોની લાઈન લાગે છે. અશોકભાઈ, હા, હું તમને હાથ જોડ પગે લાગુ. મહેરબાની કરીને વિડીયો ડિલીટ કરી નાખો. ડિલીટ નહીં કરું, પણ આનો રસ્તો છે મારી પાસે, મૂંઝાવાની જરૂર નથી. હા, જો જો મારી વાત સાંભળો. વિડીયો ડિલીટ થઈ જશે, પણ તમારે એકવાર મારી ઈચ્છા પૂરી કરવી પડશે. કઈ વાંધો નહીં, આ બાજુ મારો હોય તોય શું? વિડીયો લઈને નથી જવાના તમે કે હજી આટલી હદે તમે જાઓ છો? અરે આટલો સુંદર ચહેરો મળતો હોય તો પછી સમજી ગયા. અને મેં તમને જ્યારે પહેલી વાર જોયા ને ત્યારથી જ મારું મન તમારામાં છૂટી ગયું. એટલે જો 2 કલાક બાપી અહીંયા ભલે આમ કરો, પણ હું કહું ને એમ નહીં કરતા. જો 2 કલાકમાં હું તમને એડ્રેસ આપું છું મારા ઘરનું, ત્યાં આવી જાય છે. નકર પછી ટન તારા. હું એડ્રેસ લખીને સોફા ઉપર મૂકું છું. ભગવાન, મારી એક ભૂલી આવડી મોટી સજા દે. મારાથી જે કાંઈ પણ થયું એ અજાણતા થયું છે. નહીં, એને જે કરવું એ કરે. હું આવું પાપ નહીં કરું. પણ જે માણસ આટલી હદે નીચતા કરી શકતો હોય એનો શું ભરોસો? આ સાચે મારો વિડીયો વાયરલ કરી દેશે તો હું સાગરને શું મોઢું બતાવીશ? મારા ઘરના ગામમાં શું મોઢું બતાવશે? મજામાં ને? દામિની, હા આજે એક મહેમાન આવવાના છે આપણી ઘરે. અશોક, આ તમારું આવું ના આવું જોઈએ. તમે પહેલા ન કહ્યું કે મહેમાન આવવાના છે તો હું એ રીતે તૈયારી કરી રાખું ને. તૈયારી મારે કરવાની છે, તારે કાંઈ ઉપાધિ નથી એમ. તમારે કરવાની છે? સારું, કોણ આવે છે? એ છે એક વ્યક્તિ આવશે. આવે ને એટલે ઉપરના બેડરૂમમાં મોકલી દે છે. બેડરૂમમાં? તો કોણ આવે છે? આ મહેમાન હોય ને નીચે સોફે બેહાડવાના હોય. બેડરૂમમાં શું કામ છે? અરે આ મહેમાનને સોફે નથી બેહારાય એમ, એટલે સમજે તો. જો વાત ફેરવી ન કરો. જી હોય ની મને કયો હરખી રીતે. અરે તને કહું ને એટલું જ કરવાનું છે. હો બહુ ડાય. જો આવે
ઉપર મોકલજે હો. યમ્મા આ તો સોડી છે કો ઓય અહીં તો તમે કોણ છો મેં અહીં હું લેવા આવ્યો છું આ અશોકનું ઘર છે. અશોકનું જ ઘર છે પણ તમે કંઈ સમજાણું નહીં મને કયો ને અહીં હું લેવા આવ્યા છો એ કહેતા તમે આવો છો આનો જવાબ મારા કરતાં વધારે સારું તમને તમારા પતિ આપશે. એને જ પૂછી લેજો ને. એમણે તો જવાબ ન દીધો એટલે તને પૂછું હમ હા નજીક તને કહું એટલે આગેથી તો આવ ને અરે શરમ આવે છે. હા શરમ આવે. અશોકભાઈ, અરે ભાઈ અત્યારે કહેશો તો ફિલિંગ વિખાઈ જાય. હા એટલે જો એક વાત કહું, આ ખાલી થોડીક સેકન્ડનો વિડીયો ક્યાંથી ક્યાં પુગાડી દીધો મને. હે જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે ચીને જ સમજી ગઈ. હા તો જો તું આમ નિરાશ ન થા. સમજે તું, જો કંઈ નહીં થાય મજા આવશે. અને એવી મજા આવશે ને કે અત્યાર સુધીમાં તને કોઈ દિવસ એવી મજા નહીં આવી હોય. હું તમને હાથ જોડ, એ વિડીયો ડિલીટ કરી નાખો. તું તો સાગરે તમારા ઉપર બહુ ભરોસો કર્યો છે. હા એ ભરોસાનો આવો ફાયદો તમે ન ઉપાડો. તો કેવો ફાયદો ઉપાડવો? તને જ્યારથી જોઈ ત્યારથી આમ ખબર નહીં અલગ પ્રકારની ફિલિંગ આવતી હતી. અને આજે ઈચ્છા બધી પૂરી થઈ જાય. હા તો પછી ઓરી આવ ને. હા નિકિતા બહુ નરમ છે ને, ગાલ તારા બહુ નરમ છે પણ બહુ મસ્ત કરી દઈશ. હા ભગવાન માટે, હા ભગવાન માટે. ભગવાન માટે હું તમને હાથ જોડું. તો ભગવાને તો આ જિંદગી આપીશ. હે શરમ આવી જોઈએ હો. ખરેખર મને તો એમ થાય છે કે તારા જેવી કેટલી છોકરીઓ હોય છે આ ગામમાં, આ શહેરમાં, દેશમાં. તને જરાય શરમ ન આવી? ખાલી એક થોડા રૂપિયા હાટું એક પરણેલા પુરુષ હારે હોઈ ગઈ. કદાચ તમને ખબર નહીં હોય, ક્યારેક રૂપિયાથી વધારે તમારી મજબૂરી તમને મજબૂર કરી હતી. મજબૂરી, એની મજબૂરી. તમારા પતિને જ પૂછજો કે કઈ મજબૂરીએ મને આ બધું કરાવ્યું છે. નક્કી કંઈક બીજી જ વાત છે. એને જોઈને લાગતું તો નથી કે એ પૈસા હાટું આવી હોય. મજબૂરી? હમણે કઈ ઊંધું ચીતું તો નહીં કર્યું હોય ને?
હવે આ બધી વસ્તુનો શું મતલબ છે? જેની સાથે અગ્નિના ફેરા ફરીને જેના નામનું મંગળસૂત્ર ગળામાં નાખ્યું હતું, જેના નામનું સિંદૂર પૂર્યું હતું, આજે એનું જ અપમાન કરાવીને બેઠી છું. સાચું કહેતી હતી એની ઘરવાળી, વરા જેવી છોકરીઓ તો છે ને મરી જવું જોઈએ. શું મોઢું લઈને હું જાય સાગરની સામે, આ મોઢું લઈને જાવ એની સામે કે જેની ઉપર એ જીવથી વધારે ભરોસો કરે છે. એને આજનો ભરોસો તોડી નાખ્યો. મારી નાનકડી એવી ભૂલ આજે મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી છે. ભગવાન, હું સાગરની સામે કયા મોઢે જાઉં, કયા મોઢે? હું આ પાપા રાખી જિંદગી નહીં જીવી શકું. નિકિતા, 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 શું છે આ બધું? મેં તને કેટલા ફોન કર્યા, તે એક પણ ફોન રિસીવ ના કર્યો. એટલે તો તું ક્યાં કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી? ખબર નહીં. ખબર નહીં એટલે? ફોન સાયલેન્ટ હશે. જો નિકિતા, મને તારું ટેન્શન થતું હતું. હું ફોન ઉપર ફોન કરતો હતો ને તારો મને ફોનનો રિસ્પોન્સ નહોતો આવતો. આમ તો તું દિવસમાં કેટલી વાર મને ફોન કરે છે કે સાગર તમે જમી લીધું કે નહીં, તમે ક્યારે ઘરે આવો છો, સાંજે જમવામાં શું બનાવું, ક્યાં જઈએ, કે બહાર જવું છે કે ઘરે જમવાના છો. 70 સવાલો કરે. પણ હમણાંથી જોઈ રહ્યો છું કે તારા વર્તનમાં છે ને ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે. કઈ ટેન્શન છે, કઈ ઉપાધિમાં છો, એવું કઈ હોય તો મને જણાવી શકે તું. નિકિતા, નિકિતા, તને કહું છું. કંઈ નથી. અને બીજી વાત, હા તારું મંગળસૂત્ર ક્યાં છે? તૂટી ગયું. મંગળસૂત્ર તૂટી ગયું? મને માથું દુખે છે. જાનું ફોન ઉપાડો. હેલો. હેલો. હવે શું છે? તમે જે કીધું એ તો મેં કરી દીધું ને. હજી પણ મારી તરસ છે ને એ સિપાઈ નથી, સમજી તું તો કે વિડીયો વાયરલ કરી દઉં. ના 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 ના. તો પછી સમજો મારી વાત સાંભળ. તારે હવે જરીક સમજવું જોઈએ, સમજી? કારણ કે આ એકવાર આમ થાય ને એટલે પછી આદત પડી જાય. સમજે? તું સમજશો ને મારી વાતને? હે, હવે તો બસ કરો. મહેરબાની કરીને ડિલીટ કરી નાખો ને. ડિલીટ કરી નાખીને પણ તું છે ને
મને બહુ ગમશો, બહુ એટલે બહુ જ સમજે. બોલ આવી જજે હો, ઓલા ટાઈમે જ મૂકું છું. કોની સાથે ફોનમાં વાત કરતી હતી? અને હું આવ્યો તો ફોન કેમ મૂકી દીધો? તમે આવ્યા એટલે ફોન નથી મૂક્યો. તો મારી ફ્રેન્ડનો ફોન હતો. પણ મને તો એવું લાગ્યું કે મને જોયો ને તે ફોન મૂકી દીધો. ના ના, એ તો તમારું આવવાનું અને એમનો ફોન મૂકવાનું બે એક સાથે થઈ ગયું ને એટલે. માર્કેટમાં જવું છે, મારી રાહ જોવે છે, હું આવું. નિકિતા, હા ભાવ ના, સ્ટોક ગણતરી બધી થઈ ગઈ છે, તમે ચિંતા ના કરો. હા, મહેમાન લખાવી જ દીધો હતો. સારું, હા જે કંઈ ભૂલ હોય ને હું ચેક કરીને તમને મોકલીશ. હા, હા નિકિતાને છે ને કંઈક તો પ્રોબ્લેમ છે. આજે તો હું જાણીને જ રહીશ કે એ આખિર જાય છે તો જાય છે કે. તું પાછી અહીંયા અશોક ઘરે છે ને? ઘરે જ છે, પણ આજે એક સાચી વાત કહી દે મને. પણ આજે છે ને એક હાવ સાચી વાત કહી દે મને. હા, તે દી તું કહેતી હતી કે તારી મજબૂરી છે, ત્યારે મને એવું થયું કે કદાચ તું સાચું બોલતી હશ, પણ ખરેખર તારી મજબૂરી છે કે તને શોખ છે આ બધું કરવાનો. તમે જ મને કહો ને, કઈ સ્ત્રીને એવો શોખ હોય? તમે જ મને કહો. તમે પરણેલા છો ને, તમને છે આવો શોખ? હા, હું બોલે જ તું અહીં આવી છો બીજી વાર, એથી મારા ધણી પા જે હોય ને એ મને કે તો મને ખબર પડે ને કે હા જે મજબૂરી છે કે હું લેવા આવી છું. જેને એનો ઘરવાળો આટલો પ્રેમ કરતો હોય, હથેળીમાં રાખતો હોય, એના હર એક સપના પૂરા કરતો હોય, જો એ પત્ની બીજાના ઘરે જાતી હોય તો શોખથી તો ન જાતી હોય ને. તો એવી તો હું મજબૂરી છે કે એ મજબૂરીએ તને એટલી મજબૂર કરી દીધી તે તારું શરીર વેચી નાખ્યું. એ તો જેના ઉપર વીતે ને એને સમજાય. ઘણીવાર તમારી મજબૂરી એટલી મોટી હોય ને કે તમારી પાસે ન કરવાનું કરાવે, અને મારું એવું જ છે. જો જાણવું છે ને તમારે? તું તારા જીવનમાં જે કરતી હોય પણ તું જેની હારે છો ને, જેની હારે આ બધું કરસ ને એ મારો પતિ છે. બે હાથ જોડું છું, રહેવા દે આ બધું. હું પણ નથી ઈચ્છતી. તો હું કામ કરશું? આ બધું તમે તમારા પતિને પૂછો કે એણે કેટલી હદે મને મજબૂર કરી છે આ બધું કરવા માટે. હું કર્યું છે એમ? એ શેકેલો પાપડ નથી ભાંગી શકે. હું કર્યું એમને? તમારી નજરમાં એ શેકેલો પાપડ નથી ભાંગી શકે એમ, પણ એ માણસે મારી આખી જિંદગી ભાંગી નાખી. તમને ખબર છે, થોડા દિવસ પહેલા મારા ઘરવાળાએ એના ઉપર ભરોસો કરીને એને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું. તારા ઘરવાળાને? બેઉ એક ઓફિસમાં સાથે કામ કરે છે. હું ટિફિન આપવા ગઈ હતી. તારા ઘરવાળાને મારા હાથની રસોઈ ભાવતી હશે તો મારા ઘરવાળાએ દોસ્તીમાં એને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું, પણ મને નહોતી ખબર કે એ દિવસ આટલો મારી ઉપર ભારે પડશે. મારી એક ભૂલે મારી આખી જિંદગી બગાડી નાખી. હું થયું તું હું કર્યું અશોકે? હું જ્યારે રૂમમાં કપડાં બદલતી હતી ને, મને તો ખબર ય નહોતી કે મારા રૂમનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો છે.
એ માણસે મારી એ હાલતનો વિડીયો લઈ લીધો છે અને એ વિડીયો થકી મને બ્લેકમેલ કરે છે. હવે તું જ કે દુનિયાની કઈ સ્ત્રી એવી હોય કે જે આખી દુનિયામાં પોતાના શરીરને આવી રીતે એને એટલી હદે મજબૂર કરી છે કે ન ઈચ્છવા છતાંય મારે આ પાપ રોજ ઉઠીને કરવું પડે છે. નથી હું સાગરને કહી શકતી કે નથી હું આમાંથી નીકળી શકતી. રોજ ઉઠીને આ જિંદગી જીવતા જીવતા મરું છું. હું શું કરું તું મને કે? ખરેખર મને નહોતી ખબર કે અશોકે આવું બધું કર્યું છે. બ્લેકમેલ કરે છે ને તને, ધમકીઓ મારે છે. હું કહીશ હું ધમકી મારી હું કરશી? મારો વિડીયો વાયરલ કરી દેશે. મને તો એટલી ખબર પડે કે આવા લોકોની હાથે મજબૂર થવું ને એના કરતાં તો થોડી હિંમત દેખાડીને એવા લોકોને જ પતાવી દેવાય. તું જ્યાં સુધી આ વાતનો અંત નહીં લાવે ને ત્યાં સુધી આવી જ રીતે તને રોજે બોલાવીને તને હેરાન કરશે, તીખી નાખશે તને. તને ખબર છે તું કોને બતાવવાની વાત કરે? જે ધણી માટે તું અત્યારે મારી પાસે હાથ જોડતી હતી ને કે એને મૂકી દે, તું એને બતાવવાની વાત કરસ. ખબર છે મને કે હું જેને પતાવવાની વાત કરું છું ને એ મારો પતિ છે, પણ તું જ કે ને તને ખબર પડે કે તારો પતિ આવી તરંદગી કરે છે, આવા હલકા કામ કરે છે, તો આવા પતિ હોય ને એના કરતા તો ન હોય ને એ વધારે સારું. ને એમાંય જે વ્યક્તિ છે ને એ સ્ત્રીની મજબૂરીનો ફાયદો ઉઠાવે, એ મરદ હોય કે કોઈ પણ હોય, એને છે ને આ દુનિયામાં જીવવાનો અધિકાર જ નથી. તું આમાંથી બહાર નીકળવા માંગતી હોય ને તો હું તારી હારે છું. ભલે હું એક પત્ની હોય, મને એટલી ખબર છે કે પત્ની પહેલા હું એક સ્ત્રી છું. હું આમ કોઈને હેરાન થતા ન જોઈ શકું. આજે તું છું, કાલે સવારે કોઈક બીજી હશે. આ બધી વાતમાં તું મારો સાથ આપીશ? તું સાચે તારા પતિને મારીશ? હજી મારું પંખીડું કેમ તારું અહીંયા શું કામ છે? હે તું એક વાર જા અને તું તારામાં તો છે ને મન તો એવું થાય છે કે અહીંયા તારો ગોળ ફાસીને તારી પાસે છે ને સમય છે. આની અરે જે કરવું હોય ને એ કરી શકે છે. જેટલો માર મારવો હોય ને એટલો મારી શકે છે. મન તો એવું થાય છે કે અહીંયા એનું ગળું દબાવી દઉં. હું આને ગમે એટલો મારીશ ને મારી અંદરથી મને શાંતિ નહીં મળે.
તારો તો પછી વારો પાડું પેલા તો પકડજે બરાબર એને મૂકે ને દામિની મને ખબર છે તે તારા ઉપર શું વીતે છે